જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં હશો હું આશા રાખું છું। અમે જો આજે શનિવાર છે ને તો પ્લાન કર્યો હતો કે દ્વારકા જાવું છે ને ભગવાન શ્રી દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરના દર્શન કરવા છે। તો હવે અત્યારે જો વાગી ગયા છે 10:10, તો અમે હમણાં થોડીક વાર નીકળીશું ને 11 વાગ્યાની અમારી બસ છે। તો રાજકોટ બસ સ્ટેન્ડે જઈશું, બસમાં બેસીશું અને ત્યાંથી દ્વારકા જવા રવાના થઈશું। નક્કી કર્યું હતું કે જાય પણ આજે ભગવાનની દયા થઈ અને હવે જો દ્વારકા જવા માટે નીકળવાના છીએ। ઘડિયાળમાં થઈ ગયા છે 11:45 અને અમે બસની ટિકિટ બુક કરાવી હતી એ હતી કેટલા વાગ્યાની હતી? 11:15 11:15। અત્યારે 46 થી 31 મિનિટ બસ લેટ આવી છે, હજી આવી તો નથી જ, જોઈ હવે ક્યારે આવે છે। આ એસટી અમારી, સલામત સવારી તમારી, જોઈ હવે ક્યારે આવે છે। પાછળ જો ફ્રેશ થઈને અત્યારે દ્વારકાની ગલીમાં આટા મારીએ છીએ। હમણાં દ્વારકાધીશના મંદિરે જઈશું। તો નાહી ધોઈ લીધું, ફ્રેશ થઈ ગયા અને ભગવાનની દયાથી બસ સારી મળી ગઈ હતી। તો સોફા ખાલી હતા એ સૂતા એવા નિરાંતે। હવે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈશું। જય દ્વારકાધીશ। અત્યારે ખાઈએ છીએ, શું ખાવું છે? ગાંઠિયા છે, સંભારો છે, કઢી છે। આ દ્વારકાની બજાર છે। समुद्र के अंदर जाते हैं, अंघोल कराने जाते हैं। टिकट कितनी लोगे? भाई तो होते हैं हम देखते ऊपर वो खुद आ गई।
અહીં તમે જોઈ રહ્યા છો ગોમતી ઘાટ, જે દ્વારકા જે મંદિર છે એની બાજુમાં જ ગોમતી ઘાટ આવેલો છે. અને એવું માનવામાં આવે છે કે ગોમતી નદી છે ગંગા નદીની ઉપનદી છે અને એનો ઉદ્ભવ ભગવાન વિષ્ણુના ચરણોમાંથી થયો છે એવું માનવામાં આવે છે. અને ભાઈ બીજમાં જે મથુરામાં સ્નાનનું મહત્વ હોય છે એમ અહીંયા પણ ગોમતી ઘાટમાં ભાઈ બીજના દિવસે સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે. અને અહીંયા સાંજની જે આરતી છે એનું પણ ખૂબ મહત્વ છે. અહીંયા આજુબાજુમાં સુદામા મંદિર છે, શિવ મંદિર છે, રામ મંદિર છે, સીતા મંદિર છે, આજુબાજુમાં ઘણા બધા નાના મોટા મંદિર છે. અને અહીં એવું કહેવામાં આવે છે કે માત્ર પાપ જ ધોવાતા નથી પણ એક આપણને નવી દિશા મળે છે, આપણા આત્માનું ધોવાણ થાય છે. બસ આજે અમે અહીંયા ગોમતી ઘાટે આવ્યા છીએ અને અનેક પ્રકારના શ્રદ્ધાળુઓ જોવા મળે છે. અલગ અલગ રાજ્યમાંથી બધા લોકો આવી રહ્યા છે. જય દ્વારકાધીશના નાદ સાથે પોતે જે પોતાની જે કંઈ શ્રદ્ધા હોય માનતા હોય એ બધી પૂરી કરવા આવે છે, અથવા તો કોઈક નવી આશા સાથે આવે છે અને બધા અહીંયા શ્રદ્ધાથી મતલબ સ્નાન કરે છે અને ખૂબ જ આનંદ કરે છે. અમે પણ ગોમતી માતાને દર્શન કરી લીધા છે અને હવે અહીંયા મસ્ત મતલબ વાતાવરણ એટલું મસ્ત કૃષ્ણમય બની ગયું છે કે અહીંયાથી જવાનું મન નથી થતું, પણ તોય જવું પડશે, સમયને માન આપીને જવું પડશે. બીજા પણ ઘણા બધા સ્થાનની મુલાકાત લેવાની છે, એટલે ચાલો આવજો હવે બીજા નવા સ્થાન સાથે. आदमी है यार बैठा रहे हैं मेरे पास बैठ जाना ये जो पीछे जगह है पीछे पूरा खाली है आओ तो मेरे पास बैठ जाओ यहां पे जाके ना जाओ જાતિ પરિવારના પિતૃ મોક્ષનાર્થી જલદાન માંગે परिवार की ओर से ये पितृ मोक्षनार्થી जलदान. આ રૂક્ષ્મણી માતાનું મંદિર છે અને દ્વારકાથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને આ જે મંદિર છે 2500 વર્ષ જૂનું છે અને એનું નકશીકામ તમે જુઓ કે કેવું અદ્ભુત છે. એમ આપણે વિચારી ન શકીએ કે કઈ રીતે નકશીકામ કરેલું હોય. અને એવું કહેવાય છે કે આ માતાજીના ગુસ્સાને લીધે એ પોતે અહીં દ્વારકાથી અલગ અહીં એકલા રહે છે. અને દુર્વાસા ઋષિનો જે શ્રાપ હતો એને કારણે જે રૂક્ષ્મણી માતા છે એ કૃષ્ણથી અલગ રહે છે. એનો એવો શ્રાપ હતો કે તમે કૃષ્ણથી આત્મીય રીતે જોડે રહેશો પણ તમે અલગ રહેશો એમ. એટલે રૂક્ષ્મણી માતાનું મંદિર અહીંયા છે. આ મંદિર છે ખાલી દર્શન માટેનું નથી પણ શાંતિ, સેવા અને સમર્પણ અને મર્યાદાનું મહત્વ સમજાવે છે. હવે અહીંથી આપણે આગળ જઈશું, આગળના સ્થળની મુલાકાત લઈશું. તમે વિડીયો સાથે જોડાઈ ગયો.
હર મહાદેવ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ મોમકાલમ મમલેશ્વરમ પરલ્યા વૈદ્યનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુબંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ધુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયંકાલમ પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતિ. આ જે 12 જ્યોતિર્લિંગ છે એ પૈકી 10મું જ્યોતિર્લિંગ છે દારૂકાવન. એટલે નાગેશ્વરમાં દ્વારકાથી 17 કિલોમીટર દૂર આવેલું દ્વારુકાવન છે, જ્યાં શંકર પાર્વતી છે એ નાગ અને નાગિનના રૂપમાં પોતે સ્વયંભૂ થયેલા છે એવું માનવામાં આવે છે. અને અહીં નાગ અને નાગિનને એ સ્વરૂપે ભગવાનને ચડાવવામાં આવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ એને અહીંયા દૂધનો અભિષેક કરવા માટે આવતા એવું કહેવામાં આવે છે. અને આ તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો 25 મીટર ઊંચી છે. તમે જોઈ શકો છો કેટલી ઊંચી મૂર્તિ છે. સો અત્યારે અમે દારૂકાવનની મુલાકાત લીધી, દર્શન કર્યા. ટ્રાફિક છે, આજે સન્ડે છે એટલે ઓબ્વિયસ ટ્રાફિક તો હોવાનું, પણ દર્શન કરી લીધા અને શાંતિથી દર્શન થઈ ગયા છે અને ખૂબ મજા આવી. અહીંયા દર્શન કરાય નો લાલા હા અહીંયા ઓળખ કપડા જય દ્વારકાધીશ. અમે અત્યારે ગોપી તળાવે આવ્યા છીએ અને જે દ્વારકાથી 20 કિલોમીટરના અંતરે છે. અને એવું કહેવાય છે કે દ્વારકા વસાવ્યા પછી કૃષ્ણ ભગવાન અહીંયા આવતા અને ગોપીઓ એમની મુલાકાત કરવા માટે અહીંયા આવતી. અને જે ગોપીઓ છે એમણે પોતાનું સર્વસ્વ છે એ કૃષ્ણ ભગવાનમાં સમર્પિત કરી દીધું હતું. એટલે આ જે જગ્યા છે એ પ્રેમનું પ્રતીક, ભક્તિનું પ્રતીક અને એક વિયોગનું પ્રતીક છે. આ જગ્યાનું એટલું મહત્વ છે કે અહીંની જે માટી છે એ પણ ચંદન તરીકે ઉપયોગમાં લેવાય છે, જેને ગોપી ચંદન તરીકે પણ ઓળખાય છે. અત્યારે અમે જોયું કે અલગ અલગ જગ્યાએ ગોપી ચંદન છે એ વેચાય છે. મતલબ એ ઓરિજિનલ હોય કે મતલબ ડુપ્લિકેટ આઈ ડોન્ટ નો, પણ એવું કહેવાય છે કે ગોપી ચંદન તરીકે ઓળખાય છે. અને અત્યારે અમે ગોપીનાથજી મહાદેવ જે મંદિર છે એની દર્શન કર્યા, તળાવ છે એની મુલાકાત લીધી. અત્યારે તળાવ મતલબ જેટલી પવિત્રતા પહેલા હતી એટલી અત્યારે જળવાતી નથી. એટલે અત્યારે કચરો ને એવું બધું મતલબ એવું બધું છે, થોડુંક સ્વચ્છતાનો અભાવ છે. પણ સારું, તો હવે આપણે બીજા પ્લેસ પર જઈએ અને વિડીયોમાં જોડાવા માટે
સામે તમે જોવો છો બેટ દ્વારકા દેખાય છે. અત્યારે બાય રોડ બધા જાય છે, હવે રોડ બની ગયો છે. પણ પહેલા જે હોડીમાં બેસીને આપણે અંદર દરિયામાં બેઠા બેઠા પ્લસ દરિયાના પાણીનો આનંદ લેતા લેતા જે જાતા, એ જે મજા હતી એ બાય રોડ એ મજા નથી એમ. એટલે ત્યાંથી આપણે હોડીમાં બેસીને જઈએ, પ્લસ નીચે માછલીઓ હોય, બીજા જીવજંતુ, એને જોતા જોતા જઈએ. થોડીક વાર લાગતી પણ મજા આવતી. અત્યારે શોર્ટકટ છે પણ એમાં મજા નથી. પછી તમારે ગમે લઈ લ્યો, આ લઈ લ્યો, આ લઈ લ્યો, આ છે તમને પીછાવડું શું આ પેક કરો. આ ગોવાનું હજી કઈ બે પેક કરી દે યાર, બીજી વાત ના કરે યાર, તો પેક કરી દે હવે. તો અહીંયા રોકી રાખે. કઈ બાજુ અસા હવે નીકળીએ છીએ, ઓખા રેલવે સ્ટેશને જઈએ. ક્યાં જવું છે?